નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથેમેટિક્સમાં એસવાય બીએસસીમાં આપણે લાસ્ટ ટાઈમ પ્રી ટેસ્ટના એક્ઝામ્પલ જોયા હતા. આજે આપણે એમનો લાસ્ટ એક્ઝામ્પલ જોયો હતો. ટેસ્ટ ધ કન્વર્જન્સ ઓફ ધીસ સિરીઝ સમેશન ઓફ યુએન ઇઝ ઇક્વલ્સ ટુ સમેશન ઓફ 1/n. આપણે પ્રી ટેસ્ટ માટે આપણે એનું nth ટર્મ ગોતવું જોઈએ. તો ગિવન ધ n ટર્મ ઇઝ un, આમને શું કહી દઈએ આપણે? un સમેશન ઓફ ઇઝ ઇક્વલ્સ ટુ સમેશન ઓફ sin 1/n. આપેલું જ છે આપણને ગિવન ધ n સિરીઝ ધ ટર્મ ઇઝ ઓક્ઝિલરી ટર્મ એનું આપણે ફાઇન્ડ કરવાનું છે. તો લેટ અસ ટેક ધ auxiliary series Vn is equals to sin 1/n. આપણે એમનું auxiliary term Vn is equals to sin 1/n હતું, તો એની જગ્યાએ આપણે 1/n લઈએ છીએ હર વખતે, કે જ્યાં Vn is equals to 1/n. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી un/vn કરીએ અને એમાં આપણને શું મળે છે એ આપણે જોઈશું. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી માટે અહીંયા આપણને આ શું આપે છે? sin 1/n આપે છે અને આ 1/n આપે છે. આમની લિમિટમાં આમની મૂલ્ય શું થાય? 1 થાય, કારણ કે sin θ/θ ઇઝ ઇક્વલ્સ ટુ 1. નોન ઝીરો અને ઇન્ફાઇનાઇટ ટર્મ છે માટે આપણે એમનું ઓક્ઝિલરી ટર્મ Vn ઇઝ ઇક્વલ્સ ટુ 1/n. પી સિરીઝ માટે આપણને પી શું મળશે? 1 મળશે. તો Vn છે એ આપણે માટે આપણને Pn શું મળે છે? તો કે પી ટેસ્ટ 1 મળે છે. અને કન્વર્ટ થશે કારણ કે એમને ફાઇનાઇટ, કોઈ નોન ઝીરો અને ફાઇનાઇટ છે, તો એ આપણને શું મળશે? કન્વર્ઝન મળશે. પણ આપણને ઓક્ઝિલરી ટર્મ માટે આપણને p ઇઝ ઇક્વલ્સ ટુ 1 મળ્યું, તો આપણને ડાયવર્જન્ટ બાય p ટેસ્ટ કહી શકીએ. તો 1/n ઇઝ ડાયવર્જન્ટ, હેન્સ ધ ગિવન un ઇઝ ડાયવર્જન્ટ. તો અહીંયા આપણે એક્ઝામ્પલ ત્યાર પછીનો કમ્પ્લીટ કરીએ છીએ. ત્યાર પછીનો એક્ઝામ્પલ જોઈએ તો કે ટેસ્ટ ધ કન્વર્જન્સ, ટેસ્ટ ધ convergence for the series summation of 1 plus 2 raised to n upon 1 plus 3 raised to n. આપણને આપેલું છે આમનું nth ટર્મ un કહી દઈએ, ત્યારબાદ એમનું ઓક્ઝિલરી ટર્મ આપણે vn કહેશું. તો the given nth term is a, nth term આપણને શું આપેલું છે? un is equals to, તો કે un is equals to 1 plus 2 raised to n upon 1 plus 3 raised to n. તો અહીંયા આગળ આપણને શું મળશે? તો કે 2 raised to n અને 3 raised to વડે ગુણીએ ને આપણે ભાગીએ, તો આમને ઉપર 2 raised to n વડે ગુણી નાખીએ તો શું થશે? તો કે 2 raised to n વડે આપણે ગુણી નાખીએ તો 1/2 raised to n થશે, અને 1/2 raised to n અને પ્લસ 1/2 raised to n upon 2 raised to n. અહીંયા 3 raised to n વડે ભાગી નાખીએ તો 1/3 raised to n, 3 raised to n, 3 raised to n એટલે 1. તો આમને 2 raised to n upon 3 raised to n લખાશે, અને આમને શું લખાશે? તો કે 1/2 raised to n 0 ઇન્ફિનિટી, આમને 1 plus 1/2 raised to n લખાશે, અહીંયા 1 plus 1/3 raised to n લખાશે. તો અહીંયા આગળ 1 ગમે એની n ઘાત એટલે શું થશે? 0, 1 plus 0. તો અહીંયા આપણને 2 raised to n, 3 raised to n માટે આપણને 2/3 મળશે. તો આપણને એમનું
ઓક્સિલરી ટર્મ vn મળી ગયું. તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી માટે un અપોન vn, તે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી માટે આપણને ટર્મ્સ આપેલું છે 1 પ્લસ 1 અપોન 2 રેસ ટુ n પ્લસ 1 પ્લસ 1 અપોન 3 રેસ ટુ n થશે un અપોન vn. આ કેન્સલ થઈ જશે, બરાબર છે. તો 1 પ્લસ 0 1 ઓફ n ટેન્સ ટુ ઇન્ફિનિટી માટે 0 થઈ જશે ને, તો વિચ ઇઝ નોન ઝીરો ઇન્ફાઇનાઇટ. તો 2/3 કરતાં આપણને 1 કેવું મળે છે, તો કે મોટું મળે છે. તો કે vn ઇઝ ઓલ્સો એ કન્વર્જન. થશે. તો અહીંયા un ઇઝ એ ઓલ્સો એ કન્વર્જન. બરાબર. તો vn un પર કન્વર્જન, એમનું ડિવિઝન પણ કન્વર્જન. તો અહીંયા આપણે ત્યાર પછીનો એક્ઝામ્પલ છે એ કમ્પ્લીટ કરીએ છીએ. ત્યાર પછીનો એક્ઝામ્પલ જોઈએ, લાસ્ટ એક્ઝામ્પલ છે. ત્યારબાદ કોશિશ રૂટ ટેસ્ટ વિશે વાત કરશું. જોઈએ તો એક્ઝામ્પલ નંબર ત્યાર પછીનો અને લાસ્ટ એક્ઝામ્પલ. ટેસ્ટ ઓફ કન્વર્જન્સ, એમનો એન ટર્મ un આપેલું છે. તો કે ધ ગિવન n term is n term અહીંયા આપણી પાસે શું થશે, તો કે અહીંયા કોઈ આપણે n કહી દઈએ n + 1 હોલ ક્યુબ થશે, કે જ્યાં આપણે n ટર્મ બનાવ્યું un માટે. આમને n વડે ગુણી નાખીએ n ક્યુબ વડે, તો અહીંયા 1 + 1 અપોન n ક્યુબ થશે. તો અહીંયા એક સ્ક્વેર થઈ જશે, કેન્સલ થઈ જશે, કારણ કે ક્યુબ છે, એક તો કેન્સલ થઈ જશે. તો n સ્ક્વેરનું સ્ક્વેર રૂટ શું થશે, 1 અપોન n થશે, અને આ 1 + 1 અપોન n ક્યુબ. તો અહીંયા vn 1 અપોન n પાસે એમનું ઓક્સિલરી ટર્મ 1 અપોન n, કે જ્યાં vn ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન n. કારણ કે 1 અપોન p ટેસ્ટ પાસે આપણે વિચારીએ છીએ તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી પાસે un અપોન vn, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી un આપણને શું મળશે, n મળશે, અને vn તો કે n અપોન 1 + 1 અપોન n હોલ ક્યુબ. n કેન્સલ થઈ જશે, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1 અપોન 1 + 0, એટલે શું મળશે તમને ત્યાં આગળ 1 જ મળશે. તો વિચ ઇઝ નોન ઝીરો એન્ડ ફાઇનાઇટ. then vn ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન n ઇઝ ઇક્વલ્સ ટુ p સિરીઝ, અહીંયા આપણને શું મળશે, 1 મળશે. તો કે ડાયવર્સ ટુ p સિરીઝ, then un is also a divergent. તો un is also a divergent, કારણ કે લેસોર ઇક્વલ આપેલું છે. લેસોર ઇક્વલ માટે આપણે અગાઉ જોયું કે એ કેવું છે, ડાયવર્જન્ટ, અને ગ્રેટર ધેન માટે શું છે, તો કે કન્વર્જન્ટ. તો અહીંયા આપણે આપણી માટે આપેલી છે જે સિરીઝ લેસ ધેન માટે કે ઇક્વલ માટે ડાયવર્જન્ટ કહેતા હતા, એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ અહીંયા એક્ઝામ્પલ. તો ત્યાર પછીના લેક્ચરમાં આપણે કોશિશ રૂટ ટેસ્ટ ભણ્યા પહેલાં આપણે એક્સરસાઇઝના એક્ઝામ્પલ જોઈશું. તો રાખીએ આટલું. એક્સરસાઇઝ 2નો કમ્પેરિઝન ટેસ્ટ છે, એમાંના એક્ઝામ્પલ આપણે જોઈશું. તો રાખીએ અહીંયા આટલું, ત્યારબાદ કોશિશ રૂટ ટેસ્ટ વિશે વાત કરશું. બરાબર.